મિત્રો, એક નાનું કુટુંબ હતું. તે પરિવારમાં એક છોકરો હતો. તેની ઉંમર 15 વર્ષની હતી. તે નજીકની શાળામાં અભ્યાસ કરતો હતો. ઉનાળાના વેકેશન દરમિયાન તે છોકરો તેની માતાના ઘરે કહે છે કે મમ્મી, મને મારી માસીના ઘરે ગયાને ઘણો સમય થઈ ગયો છે. જો તમે કહો તો હું મારી માસીના ઘરે જઈ શકું. આના પર તેની માતા કહે છે કે ઠીક છે દીકરા, ઘણો સમય થઈ ગયો છે, તું તારી માસીના ઘરે જા, થોડા દિવસ રોકાઈ જજે અને પછી પાછો આવી જજે. આ સાંભળીને છોકરો ખુશ થઈ જાય છે અને તેની માસીના ઘરે જવા નીકળી જાય છે. તેની માસીના ઘરે પહોંચે છે અને તેની સાથે રહેવાનું શરૂ કરે છે. તેની માસીનો એકમાત્ર દીકરો છે જે 8 વર્ષનો છે. હવે આ છોકરો પણ તે છોકરા સાથે રહેતો અને રમતો. તેઓ દિવસભર ખૂબ જ રમતા અને રાત્રે ભોજન ખાતા. ભોજન કર્યા પછી તેઓ ફરીથી સૂઈ જતા. આ છોકરાની માસી છે તે 27 વર્ષની છે. તેનો પતિ દિલ્હીમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે અને તે ઘરે ખૂબ જ ઓછો આવતો હતો. હવે આ સ્ત્રી મોટી થઈ ગઈ હતી તે અને તેની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. દિવસ કોઈ રીતે પસાર થઈ જતો હતો, પણ રાતે તેને તેના મોબાઈલ પર કેટલાક વિડીયો વગેરે જોતી હતી, જેના કારણે તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતી ન હતી. જ્યારે તેનો પતિ તેને ફોન કરતો ત્યારે તે 5 થી 10 મિનિટ વાત કરતો હતો અને પછી ફોન મૂકી દેતો હતો. હવે પછી એકલતા તેને કોરી ખાવા લાગી. જ્યારે આ મહિલાની બહેનનો દીકરો તેની પાસે આવે છે ત્યારે તેને તેનો ખવડાવતો હતો અને પછી તે એક જ પલંગ પર સૂઈ જતા. જ્યારે રાત પડે છે ત્યારે આ સ્ત્રીનો દીકરો અને તેની બહેનનો દીકરો કોઈ રીતે તેની પાસે આવે છે અને તેની છેડતી કરવાનું શરૂ કરે છે, પરંતુ છોકરો ઊંઘતો હતો, તેથી તેને કંઈ ખબર નથી. આ રીતે મિત્રો લગભગ 2 થી 3 દિવસ પસાર થાય છે. એક દિવસ બધા ખાય છે અને ખાધા પછી તેઓ પલંગ પર સૂઈ જાય છે. છોકરો હજુ અડધો સૂતો હતો ત્યારે આ સ્ત્રી તેની સાથે અશ્લીલ કૃત્યો કરવાનું શરૂ કરે છે. તે છોકરો ત્યારે 15 વર્ષનો હતો. આજના છોકરાઓ તો 10 વર્ષની ઉંમરે બધું સમજવા સમર્થ બની જાય છે. તેમના હોર્મોન્સ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરે છે. તેથી આ છોકરો સાંજે સમજે છે કે તેની માસી તેની સાથે શું કરવા માંગે છે. તેણે તેનો આનંદ માણી રહ્યો હતો. હવે તે તેની માસી સાથે પણ અશ્લીલ હરકતો કરવા લાગે છે અને તેની સાથે ગેરકાયદેસર સંબંધો બનાવવા લાગે છે. હવે આ બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધોનો આ ખેલ આખી રાત ચાલુ રહે છે. ધીમે ધીમે આ છોકરાની તબિયત બગડતી જાય છે. જ્યારે 1 મહિનો પસાર થાય છે ત્યારે એક દિવસ છોકરાની માતા ઘરે ફોન કરે છે અને તેની તબિયત વિશે પૂછે છે. પછી તેને ખબર પડે છે કે તેનો દીકરો બીમાર છે. હવે તેની માતાને કઈ શંકા થવા લાગે છે અને તે તરત જ ઘરે આવી જાય છે અને તેની બહેનને પૂછે છે કે મારા દીકરાને શું થયું છે. પછી તે તેની બહેનને કહે છે કે બેન, હું તેની સારવાર કરાવી રહ્યો છું, મને ખબર નથી કે શું થયું છે. પણ તેની માતાને શાંતિ નથી. તે તરત જ તેના દીકરાની સારવાર કરાવે છે અને પછી તે તેના પોતાના ઘરે લઈ જવાનું નક્કી કરે છે. પછી તેની માસી તેને રોકે છે અને કહે છે કે બેન, તેને થોડા દિવસ રહેવા દો, હજુ રજા બાકી છે, જ્યારે વેકેશન પૂરું થાય ત્યારે તેને લઈ જા. છોકરો પણ તેની માતા સાથે જવા માંગતો ન હતો. પછી તેની માતા કહે છે કે ઠીક છે બેન, જો તમે એમ કહી રહ્યા છો તો 8 થી 10 દિવસ રહેવા દો. ત્યારબાદ તે તેના ઘરે પાછો જ જશે. બંને વચ્ચે 10 મિનિટનો સમય પસાર થાય છે. ત્યારબાદ તેની માતા તેને તેના ઘરે લઈ જાય છે. પછી તેની બહેન હવે ત્યાં રહી શકતી નથી અને તેની બેન પાસે આવે છે અને કહે છે કે બેન, તારા દીકરાને મારા ઘરે દાખલ કરાવો અને તે ત્યાં જ ભણવાનું ચાલુ રાખશે. મારો એક નાનો દીકરો પણ છે અને તે બંને તેની સાથે શાળાએ જશે અને સાથે પણ પાછા આવશે. આમાં કોઈ વાંધો નથી. તેની બેનને પણ આ વાત ગમે છે અને તે સમજી શકતી જ નથી કે તેની બેન તેના દીકરાને કેમ બોલાવી રહી છે. તેથી તેની માતા તેને કહે છે કે ઠીક છે દીકરા, તું ત્યાં જઈને તારું નામ નોંધાવી દે અને ત્યાં જ રહેજે. ત્યારબાદ ભાણેજ લખે છે બહાર ફરવા ન જાય. હવે તે ખૂબ જ ખુશ છે અને તેની માસી સાથે તેના ઘરે જાય છે. જ્યારે તે તેની માસીના ઘરે આવે છે ત્યારે તેનું નામ ત્યાં લખાવે છે અને અહીં તે ભણવાનું શરૂ કરે છે. દિવસે તે ભણવા જાય છે, સાંજ પડે ત્યારે રાત્રે પાછો આવે છે. પછી બંને ખૂબ મજા કરે છે અને બંને પ્રેમ કરે છે. આ રીતે મિત્રો લગભગ 3 મહિના પસાર થાય છે. 3 મહિના પછી આ મહિલાને લાગે છે કે તેનામાં કંઈક ખોટું છે. પછી તે ડોક્ટર પાસે જાય છે અને ત્યાંથી પ્રેગ્નન્સી કિટ લાવે છે અને તેનું પરીક્ષણ કરે છે. પછી તેને ખબર પડે છે કે તે ગર્ભવતી છે અને તે ડરી જાય છે. પછી તે ડોક્ટર પાસે જાય છે અને દવા માંગે છે, પરંતુ ડોક્ટર કહે છે કે અત્યારે કોઈ દવા ઉપલબ્ધ નથી, કારણ કે દવાઓ પણ એક સમય હોય છે. તે દવા ફક્ત તે સમય જ કામ કરે છે અને જો દવા હમણાં આપવામાં આવે તો તેનો કોઈ ફાયદો નથી. તે બાળકને અને તમને નુકસાન પહોંચાડી શકે છે.
આ કરવાનો એક જ રસ્તો છે, બાળકનો ગર્ભપાત કરાવવો જોઈએ. ત્યારબાદ મહિલા સરકારી હોસ્પિટલમાં જાય છે અને નર્સની મદદથી તેના બાળકનો ગર્ભપાત કરાવે છે, જેના કારણે મહિલાની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. તે ઘરે આવે છે અને જ્યારે તેને તેના પતિનો ફોન આવે છે ત્યારે તે તેને કહે છે કે તે ઘણા સમયથી બીમાર છે, તેને થોડી દવા લીધી છે, પણ ડોક્ટરે તેને કંઈ ખાવા પીવાનું કહ્યું છે, તે ખૂબ જ નબળી પડી ગઈ છે. હવે તે સ્ત્રીનો પતિ સમજી શકતું નથી અને તેને ઘણા પૈસા મોકલે છે, જેથી તેની તબિયત સારવાર કરાવી શકે. આ રીતે મિત્રો સમય પસાર થાય છે અને લગભગ 6 મહિના પસાર થાય છે અને પછી તેનો પતિ બહારથી કમાણી કરીને ઘરે આવે છે અને તે તેની પત્ની સાથે ઘરે રહેવા લાગે છે. આ દરમિયાન છોકરાને તેની માસીની આદત પડી ગઈ હતી. જ્યારે તેનો પતિ આવે છે ત્યારે તેને તે તક મળતી નથી. તેથી તે કહે છે કે માસી, હું પણ તમારી બાજુમાં સૂઈશ. પણ તે 15 વર્ષનો છોકરો મોટો થાય છે, તેને હવે વચ્ચે સુવડાવવો એ સારી વાત નથી અને તે યોગ્ય પણ નહોતું. તેથી તેનો પતિ કહે છે કે આટલો મોટો છોકરો આપણી વચ્ચે કેવી રીતે સૂઈશે? પછી તેની માસી તેને સમજાવે છે કે દીકરા, ચિંતા ના કર, હું કોઈ રસ્તો શોધીશ. આ રીતે સમય પસાર થાય છે. એક દિવસ તેનો પતિ કંઈક ખરીદવા બજારમાં ગયો હતો અને તેની સ્ત્રીનું બાળક ગામમાં રમવા ગયું હતું. હવે તેની માસી ઘરે એકલા રહે છે. તે પછી બંને ફરીથી ગેરકાયદેસર સંબંધો બનાવે છે. ત્યાં સુધીમાં મહિલાનો પતિ ઘરે આવે છે અને તે બંનેને એવી સ્થિતિમાં જુએ છે કે જેવી જોવી જોઈએ ન હતી. તે ખૂબ જ ગુસ્સે થાય છે અને તેની પત્નીને ખૂબ મારે છે અને કહે છે કે તમે શું કર્યું છે? તમે આ બાળકના ભવિષ્ય વિશે વિચાર્યું નથી, તમે તમારા વિશે વિચાર્યું નથી, તમે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. આટલું કહીને તે તરત તેની પત્નીની બહેન એટલે કે બાળકની માતાને ફોન કરે છે અને તેની પોતાના ઘરે બોલાવે છે અને તેમના બાળકને લઈ જવાનું કહે છે. જ્યારે તેના માતા પિતા ઘરે પહોંચે છે ત્યારે તેના માસા કહે છે કે તમારે તમારા બાળકને અહીંથી દૂર લઈ જવું જોઈએ. તેની ખૂબ જ ખરાબ આદત પડી ગઈ છે. શક્ય છે કે તે ભવિષ્યમાં ખૂબ જ ખરાબ થઈ જાય પછી બધી જવાબદારી આપણા પર આવશે. હું મારી જાત પર જવાબદારી લઈ શકતો નથી. તે તેના પિતાને બધું કહે છે. તેના પિતા પણ આ સાંભળીને ચોંકી જાય છે અને તેની પત્નીને ઠપકો આપવા લાગે છે. હવે પત્ની વચ્ચે ખૂબ જ ખુલી ગયું છે. બધી તેની માતા તેને પોતાના ઘરે લઈ જાય છે અને તેની સારી સંભાળ રાખે છે અને તેનું નામ નોંધાવે છે. ત્યારબાદ આ બંને બહેનો સંબંધ તૂટી જાય છે. પણ મિત્રો, સંબંધ તૂટે તો કોઈ ફરક પડતો નથી, પણ ઓછામાં ઓછું એક સગીર બાળકનો જીવ બચી ગયો હતો, નહીંતર તે ભવિષ્યમાં તેના માટે ઘાતક સાબિત થઈ શકત. મિત્રો, કોઈ આ બધી બાબતો પર અગાઉથી શંકા નથી હોતી, કારણ કે માસી અને ભત્રીજાનો સંબંધ એક પવિત્ર સંબંધ છે અને માતા અને પુત્રનો સંબંધ પણ કહેવામાં આવે છે. તેથી કોઈ પણ આ બંને ઉપર શંકા પણ કરી શકે નહીં. આ આખી ઘટના સાંભળવાનો હેતુ કોઈને ખલેલ પહોંચાડવો કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી. તેના બદલે તમારે જાગૃત રહેવું પડશે, તમારે સખત રહેવું પડશે. તમારે કહેવું પડશે કે દરેક માતા પિતાની ફરજ છે કે તેઓ તેમના બાળકો પર હંમેશા નજર રાખે. તેઓ કોને મળી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, તેઓ તેમના મોબાઈલ પર શું શોધી રહ્યા છે, જેથી તેઓને ખોટા રસ્તે ન જાય. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી આ વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે. અને જો તમે ભવિષ્યમાં પણ આવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.